નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક તમે જોયું એ મુજબ મિશન સબ ઓડિટરની શરૂઆત કરવી છે. મિશન સબ ઓડિટર ભાઈ, આમાં સ્પેશિયલ આપણે સબ ઓડિટરને રિલેટેડ જ વિડીયો જોવા મળશે અને શરૂઆત કરવી છે આપણે પહેલા પ્રશ્નથી. તો ચાલો, પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહે છે? તો મિત્રો, એને બેંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેંક કહેવામાં આવે છે. માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. ત્યારબાદ બેંક સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો શબ્દ તો ભાંડ, આવો એક શબ્દ છે ભાઈ, બરાબર. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો આ શબ્દ છે ભાઈ, યાદ રાખો. આગળ વધીએ. નાણાં ધીરનારને રોમન સામ્રાજ્યમાં કયા નામેથી ઓળખવામાં આવે છે? મિત્રો, રોમન સામ્રાજ્યની વાત છે. નાણાં ધીરનાર એટલે કે નાણાં ઉછીના આપનાર, બરાબર, વ્યાજ વટાવનો ધંધો કરનાર, આમ તો આપણે એમ કહેવાય કાઠિયાવાડી ભાષામાં. તો એને મિત્રો એક સ્પેશિયલ નામ છે અને એ નામ છે માસેલા. કેવું નામ છે? માસેલા. આવું એનું એક નામ છે ભાઈ. તો યાદ રાખો કે નાણાં ધીરનારને રોમન સામ્રાજ્યમાં કયા નામેથી ઓળખવામાં આવે છે? તો એને મિત્રો માસેલાના નામથી ઓળખવામાં આવે છે ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ત્યારબાદ બેંક ઓફ બંગાળની સ્થાપના ક્યારે થઈ હતી? જો બેંક ઓફ બંગાળની સ્થાપના ક્યારે થઈ હતી? આવો પ્રશ્ન છે. તો 2 જૂન 1806 ના રોજ ભાઈ બેંક ઓફ બંગાળની ભાઈ સ્થાપના કરવામાં આવી હતી. CRR ક્યારથી લાગુ થયું છે? તો પહેલા તો CRR નું ફૂલ ફોર્મ તમને ખબર હશે કે નહીં ભાઈ? કેશ રિઝર્વ રેશિયો. CRR કેશ રિઝર્વ રેશિયો. મિત્રો, CRR ની શરૂઆત 1962 થી થઈ. ક્યારથી થઈ? 1962 ની સાલવારીથી ભાઈ CRR કેશ રિઝર્વ રેશિયોની શરૂઆત થઈ. RBI દ્વારા કેશ રિઝર્વ રેશિયો બહાર પાડવામાં આવતો હોય છે. RBI દ્વારા જે મોનેટરી પોલિસી કાર્યરત છે એ મોનેટરી પોલિસી અંતર્ગત આ CRR, SLR, OMO બધા જ ભાઈ રેટ બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારબાદ તમે પ્રશ્ન નંબર 6 જોઈ રહ્યા છો. નરસિમ્હન કમિટી શું કામ બની હતી? તો નરસિમ્હન કમિટી શું કામ બની હતી? બેન્કિંગ ક્ષેત્રે ભાઈ, બેન્કિંગના ક્ષેત્રમાં સુધારો લાવવા અર્થે આ નરસિમ્હન કમિટી બનાવવામાં આવી હતી. એના અધ્યક્ષ નરસિમ્હન હતા, એટલા માટે એનું નામ જ પડી ગયું નરસિમ્હન કમિટી ભાઈ. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત. અને આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે કે નરસિમ્હન કમિટી નીચેનામાંથી શેના માટે બનાવવામાં આવી હતી? તો બેન્કિંગ ક્ષેત્રે ભાઈ સુધારો લાવવા અર્થે નરસિમ્હન કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ રૂપિયા 1ની નોટ પર કોની સહી હોય છે? તો રૂપિયા 1ની નોટ ઉપર ભાઈ નાણાં સચિવ ભાઈ, ફિનાન્સ સચિવ, બરાબર. ફિનાન્સ આપણે મિનિસ્ટરને શું કહીએ? આપણે સચિવ કહેવામાં આવે, બરાબર. તો જે નાણાં સચિવ હોય, નાણાં સચિવ, એમની સાઇન રૂપિયા 1ની નોટ ઉપર જોવા મળે છે. રૂપિયા 10ની નોટ ઉપર કોની સાઇન જોવા મળે? મારો પ્રશ્ન આ હતો. તો તમારો જવાબ કમેન્ટ સેક્શનમાં જણાવો. આમ તો ખ્યાલ જ હોવો જોઈએ. તમે કમેન્ટ કરી નાખી હશે. યસ, તમે રાઈટ છો. ગવર્નરની, બરાબર, RBIના ગવર્નરની સાઇન ભાઈ શેની ઉપર હોય છે? રૂપિયા 10ની નોટ ઉપર જોવા મળે છે. અને લખેલું હોય છે કે મેં ભારત કો રૂપિયા 10 દેને કા વચન દેતા હું, બરાબર. એક પ્રોમિસરી નોટ છે. આપણી જે નોટો છે એને પ્રોમિસરી નોટ કહેવામાં આવે છે, પ્રોમિસરી નોટ. તો એ પણ યાદ રાખજો. રૂપિયા 1ની નોટ ઉપર કોની સાઇન? નાણાં સચિવની. રૂપિયા 1ની નોટ બહાર કોણ પાડે? તો એ પણ યાદ રાખજો, નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે. હા, એને માર્કેટમાં RBI દ્વારા જ લોન્ચ કરવામાં આવે. ભીમ એપનું પૂરું નામ? તો ભીમ એપનું પૂરું નામ ભાઈ વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે, ભારત ઇન્ટરફેસ ફોર મની. ભીમ એપનું પૂરું નામ શું છે? ભારત ઇન્ટરફેસ ફોર મની. યાદ રાખજો ભાઈ, ભારત ઇન્ટરફેસ ફોર મની. કેટલી વાર પૂછાઈ ગયું છે, બરાબર. આગળ વધીએ. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? ભાઈ પ્લાનિંગ કમિશન
ક્યારે ઘડવામાં આવ્યું હતું? તો 15 માર્ચ 1950 ના રોજ ભાઈ 15 માર્ચ 1950 ના રોજ પ્લાનિંગ કમિશનની ભાઈ રચના કરી નાખવામાં આવી હતી અને એ વખતે પ્લાનિંગ કમિશનના ચેરમેન અધ્યક્ષ તો જવાહરલાલ નહેરુ હતા. અત્યારે પ્લાનિંગ કમિશન અસ્તિત્વ ધરાવતું નથી, એની જગ્યાએ નીતિ આયોગ આવી ચૂકેલું છે. તો આપણે યાદ રાખવાનું છે કે આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? 15 માર્ચ 1950 ના રોજ ભાઈ આયોજન પંચની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? મિત્રો 1935ની વાત છે તો ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો એક કલકત્તા ભાઈ, કોલકાતા, અત્યારે જે પશ્ચિમ બંગાળમાં આવેલું કોલકાતા છે, બરાબર, કલકત્તા. ક્યાં ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ 1935માં, ત્યારે ભાઈ ત્યાં એની મુખ્ય ઓફિસ હતી. અત્યારે આરબીઆઈની જે મુખ્ય ઓફિસ છે એ મુંબઈ ખાતે સ્થિત છે. ક્યાં છે ભાઈ? મુંબઈ ખાતે સ્થિત છે. તો એ પણ કરંટનો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તમારે યાદ રાખવાનું ભાઈ આરબીઆઈનું મુખ્ય મથક હાલ ક્યાં આવેલું છે? તો બોમ્બે, મુંબઈ મુકામે ભાઈ આરબીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે. EMI શું છે ભાઈ? EMI નું પૂરું નામ પૂછેલું છે તો ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. શું છે ભાઈ? EMI નું ફૂલ ફોર્મ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ECS નું પૂરું નામ તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. ECS નું ફૂલ ફોર્મ યાદ રાખવું ભાઈ, પૂછાય છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ, બરાબર. શું છે? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? બેંક ઓફ ઇન્ડિયા ભાઈ BOI, બેંક ઓફ ઇન્ડિયા. તો એનું પ્રતીક છે ને મિત્રો એક તારો છે, બરાબર. સ્ટાર એ એનું એક પ્રતીક છે ભાઈ, સિમ્બોલ છે. ત્યારબાદ વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. વેટનું ફૂલ ફોર્મ વેલ્યુ એડેડ ટેક્સ, બરાબર. આવી રીતે વેટ આવે તો મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ, આ પણ એક ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? તો ગૃહ મંત્રાલયની છે. મંત્રાલય અહીંયા કયું આવે ભાઈ? ગૃહ મંત્રાલય આવે, બરાબર. કયું મંત્રાલય ભાઈ? ગૃહ મંત્રાલય આવે. તો એ પણ યાદ રાખજો. કયું મંત્રાલય? ગૃહ મંત્રાલય, બરાબર. હોમ મિનિસ્ટ્રી ભાઈ, હોમ મિનિસ્ટ્રીની આ કામગીરી છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 16 આવી ગયો છે. અલગ રેલવે બજેટ. આમ તો આપણે રેલવે બજેટ વિશે સંપૂર્ણ વાત કરી છે. અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થાઓ એક સ્પેશિયલ નાનો એવો વિડીયો આવતો હોય છે, તેમાં આ બધી ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી લીધી છે. અલગ રેલવે બજેટની જે શરૂઆત ક્યારથી થઈ હતી? તો 1921થી, બરાબર. એકવાર્થ કમિટીની ભલામણથી ભાઈ અલગ રેલવે બજેટની, અલગ રેલવે અંદાજપત્રની શરૂઆત કરવામાં આવી હતી. 1921ની વાત છે. પછી 2016માં બંને ભાઈ મિશ્ર થઈ ગયા, બરોબર. કેન્દ્રીય બજેટની સાથે જ એનું જોઈન્ટ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 17મો પ્રશ્ન. રતન વાટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી? તો એ ડિજિટલ ચૂકવણીઓ માટે અને બેંકોને લાયસન્સ આપવા માટે ભાઈ. રતન વાટલ એ સમિતિના અધ્યક્ષ હતા, એટલા માટે નામ જ પડી ગયું રતન વાટલ સમિતિ, જેની રચના ક્યારે કરવામાં આવી હતી? બેંકોના લાયસન્સ આપવાના કામગીરી માટે અને ડિજિટલ ચૂકવણીઓ માટે કરવામાં આવી હતી. તમારે સાલવારી મને કમેન્ટ સેક્શનમાં જણાવવાની છે કે રતન વાટલ સમિતિની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી, કારણ કે થોડીક મહેનત તો તમારે પણ કરવી જ જોઈએ ભાઈ, તો જ તમે મિશન સબ ઓડિટરને પાર પાડવા તરફ જઈ રહ્યા છો એવું મને લાગે છે. આગળ વધીએ. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના મોડેલ પર આધારિત હતી. તો RF હેરોલ્ડના મોડેલ ઉપર આધારિત આપણી ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના હતી. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો પૂછાય મિત્રો, તો યાદ રાખજો 1951 થી લઈને 1956 સુધી ભારતીય પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે, બરાબર. ફર્સ્ટ પ્લાનિંગ કમિશન યાદ રાખજો. ત્યારબાદ કઈ સમિતિએ કલમ 88 હેઠળ
કર નાબૂદ કરવાની ભલામણ કરી હતી? 88G અંતર્ગત, બરાબર. 88G અંતર્ગત કઈ સમિતિએ ભાઈ કર નાબૂદ કરવાની ભલામણ કરી હતી? તો વિજય કેલકર. મિત્રો વિજય કેલકર વિશે તમે જાણતા હશો, બરાબર. વિજય કેલકર સમિતિ દ્વારા ભાઈ 88G, બરાબર, એમાં કર બાદની કલમો નાબૂદ કરવાની ભાઈ ચર્ચા અને વાત કરી હતી, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી? તો એડી ગોરવાલા સમિતિ. ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી? એડી ગોરવાલા સમિતિ, બરાબર. જેને ગોરવાલા સમિતિ આવું નામ આપવામાં આવ્યું, એનાથી મિત્રો SBIની સ્થાપના થઈ. તમે જાણતા હશો SBIની સ્થાપના 1 જુલાઈના રોજ થઈ ભાઈ. 1 જુલાઈ અને સાલવારી. SBIનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, બરાબર. SBIનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. આપણને એમ થાય કે આવું શું પૂછાય, પરંતુ આવું પણ પૂછાઈ શકે, બરાબર. SBIની સ્થાપનાની વાત કરતા હતા તો મિત્રો SBIની સ્થાપના 1 જુલાઈ. આ 1 જુલાઈનો દિવસ ટૂંક જ સમયમાં આવવાનો છે. તો આ 1 જુલાઈના દિવસને એક બીજા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. જેમ કે 1 જુલાઈનો દિવસ એ CA દિવસ તરીકે પણ ઉજવાય છે, બરાબર. ત્યારબાદ 1 જુલાઈનો દિવસ એ ડોક્ટર દિવસ તરીકે પણ ઉજવાય છે. તો યાદ રાખવો મિત્રો, આપણે SBIની વાત કરતા હતા તો SBIની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ ભાઈ કરવામાં આવી. SBIની સ્થાપના સવાલ પૂછાઈ જાય તો તમારો જવાબ બનવો જોઈએ ભાઈ 1 જુલાઈ 1955ના રોજ ભાઈ સ્થાપના કરવામાં આવી હતી. કઈ સમિતિથી ભાઈ? સમિતિ યાદ રાખજો, એડી ગોરવાલા સમિતિ, બરાબર. ત્યારબાદ નીચેના પૈકી કઈ સમિતિ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા? તો ચલૈયા સમિતિ. મિત્રો આ ચલૈયા સમિતિ દ્વારા કર, બરાબર, એટલે કે ઇન્કમ ટેક્સ ને આ બધામાં ભાઈ સુધારા અંગે એને તપાસ અને સૂચનો રજૂ કર્યા હતા, બરાબર. યાદ રાખજો. એશિયાનું પ્રથમ શેર બજાર તો મુંબઈ શેર બજાર ભાઈ. એશિયાનું સૌથી જૂનામાં જૂનું, ઓલ્ડેસ્ટ, બરાબર, જૂનામાં જૂનું શેર બજાર તો એ કયું છે? મુંબઈ શેર બજાર એ સૌથી જૂનામાં જૂનું શેર બજાર છે. દલાલ સ્ટ્રીક વિશે તમે જાણતા હશો. બિટકોઇનની હિમાયત કોણે કરી હતી? તો સાતોશી નાકામોટો. મિત્રો આ સાતોશી નાકામોટો દ્વારા ભાઈ બિટકોઇનની શરૂઆત કરવામાં આવી હતી. બિટકોઇનનો સિમ્બોલ હવે તમારી સમક્ષ આવતો હોય. મિત્રો પ્રશ્ન આવો પૂછાણો હતો કે બિટકોઇન એ શું છે? તો બિટકોઇન એ શું છે? તો પહેલા ઓપ્શન હતો રૂપિયો, ક્રિપ્ટોકરન્સી, કરન્સી કે પેપર મની. તો આપણો સાચો જવાબ હતો ક્રિપ્ટો કરન્સી. અને શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો કરન્સી કહેવામાં આવે છે. બિટકોઇનને ક્રિપ્ટો કરન્સી કહેવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં ગરીબી રેખાના અંદાજવા માટે સમયાંતરે નિર્દેશન સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? તો નિર્દેશન, બરાબર, મતલબ કે અમુક સેમ્પલ લઈને જે કામગીરી કરવામાં આવતી હોય એને નિર્દેશ તપાસ કહેવાય. કેવી? નિદર્શન તપાસ કહેવામાં આવે છે. તો આવી સેમ્પલ લઈને કરતી કામગીરી કઈ સંસ્થા દ્વારા થાય છે? તો રાષ્ટ્રીય નિદર્શન સર્વેક્ષણ કાર્યાલય, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તમને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનું ફૂલ ફોર્મ પૂછાય તો એ પણ તમારે યાદ રાખવાનું, અને એની જગ્યાએ તમને રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય આવું શુદ્ધ ગુજરાતી આપે તો પણ તમારો જવાબ એ જ સાચો બને છે. ત્યારબાદ ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણને પ્રોત્સાહન એજન્સી તરીકેની કામગીરી કરે છે? તો યાદ રાખજો મિત્રો, કઈ સંસ્થા? ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. આ સંસ્થાનું કંઈક કામ શું છે? તો ગુજરાતમાં જે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી, એજન્સી તરીકેની કામગીરી આ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો દ્વારા કરવામાં આવે છે. યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં ફુગાવાનું માપ શું છે? તો ગ્રાહક ભાવાંક, બરાબર. ગ્રાહક ભાવાંક એ ભારતમાં ફુગાવાનું માપ છે. યાદ રાખજો, એ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો ગાડગીલ યોજના. મિત્રો ત્રીજી પંચવર્ષીય યોજનાનો પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ આવી ગયો છે. તો આ ત્રીજી પંચવર્ષીય યોજના છે એ ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો એ પ્રશ્ન પણ. ત્યારબાદ EPZ એટલે શું? તો EPZ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન.
આવી જ રીતે સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન SPZ પણ આવે, બરાબર. તો એ પણ યાદ રાખજો કે EPZ નું ફૂલ ફોર્મ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન થાય. ત્યારબાદ પૂર્ણ કરાયેલા કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો? તો મિત્રો 11મી પંચવર્ષીય યોજના 2007 થી લઈને 2012માં જે આપણે 11મી પંચવર્ષીય યોજના કાર્યરત હતી એણે મહત્તમ ભાઈ વધારેમાં વધારે, મહત્તમ એટલે કે વધારેમાં વધારે ભાઈ હાંસલ કર્યું હતું. શું હાંસલ કર્યું હતું? તો વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો 11મી જે પંચવર્ષીય યોજના છે એણે. અને 12મી પંચવર્ષીય યોજના શરૂ હતી પરંતુ એને વચ્ચેથી જ ભાઈ અટકાવી દેવામાં આવી હતી. ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ માટે કયું નિશાન હોય છે? તો ISI નું માર્કો જોવા મળે છે ભાઈ ઘર વપરાશની વસ્તુઓ માટે. ISI નો માર્કો લાગે છે. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, આવું પણ એક ફૂલ ફોર્મ થાય છે. તો એ ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ 31મો પ્રશ્ન જોઈએ. તો ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર સારી ગુણવત્તાવાળી વસ્તુ માટે કયું નિશાન લગાવવામાં આવે છે? મિત્રો ઊનની જેટલી પણ બનાવટો હોય, પોશાકને લગતી જેટલી પણ બનાવટો હોય, બરાબર, કપડા ઉપર, તો એના ઉપર વૂલ માર્ક લાગે છે. કયું માર્ક? વૂલ માર્ક લાગતું જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન કે શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયું રંગનું નિશાન હોય છે? તો ખાદ્ય સામગ્રી, બરાબર, અને એ પાછી શાકાહારી કીધી, બરાબર, તો એના ઉપર લીલા રંગનું નિશાન હોય છે. મિત્રો માંસાહારી હોય ને, માંસાહારી, તો એના ઉપર રેડ કલર ભાઈ લાલ રંગનું નિશાન જોવા મળતું હોય છે. ખેત પેદાશની વસ્તુ પર કયું નિશાન હોય છે? ખેત પેદાશની જેટલી પણ વસ્તુ હોય, ખેત પેદાશની જેટલી પણ વસ્તુ હોય એના ઉપર મિત્રો એગ માર્કનું નિશાન હોય છે. જો તમને એગ માર્ક એટલે શું? તો એગ માર્કનું ફૂલ ફોર્મ આપેલું છે ભાઈ એગ્રીકલ્ચર માર્કેટિંગ. શું થાય છે એગ માર્કનું ફૂલ ફોર્મ? એગ્રીકલ્ચર માર્કેટિંગ. તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન જો કે માંસાહારી, બરાબર, માંસાહારી સામગ્રી ઉપર કયા રંગનું નિશાન હોય છે? તો લાલ રંગનું નિશાન જોવા મળે છે. કયા રંગનું નિશાન જોવા મળે? લાલ રંગનું નિશાન જોવા મળે છે. ત્યારબાદ સોના ચાંદીની વાત છે ભાઈ. સોના ચાંદીની બનાવટો ઉપર કયું નિશાન હોય છે? તો BIS. BIS નું ફૂલ ફોર્મ તમને નીચે આપેલું છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ભાઈ આ સોના ચાંદીની, બરાબર, સોના ચાંદીની બનાવટી કોઈ વસ્તુ હોય, ઘરેણા લેવા જાવ તો એના ઉપર BIS માર્કો જોવા મળે છે. BIS ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 23 ડિસેમ્બર 1986, બરાબર, 1986 ભાઈ 1986 ના રોજ BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની ભાઈ સ્થાપના કરવામાં આવી હતી. તો યાદ રાખજો ભાઈ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BIS ની સ્થાપના ક્યારે થઈ હતી? 23 ડિસેમ્બર 1986 ના રોજ ભાઈ. ત્યારબાદ ભારતમાં માહિતીનો અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કઈ સાલમાં અમલમાં આવ્યો? તો સાલવારી પૂછાય તો 2005 તમારો જવાબ બને છે. પરંતુ તારીખ સહિત પૂછાય તો 12 ઓક્ટોબર 2005 ના રોજ ભાઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અમલમાં આવ્યો. અને આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અમલમાં આવ્યો એમાં જ આપણા અરવિંદ કેજરીવાલને, બરાબર, અરવિંદ કેજરીવાલજીને એક એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તો એ કયો એવોર્ડ છે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અમલ કઈ તારીખથી થયો હતો? તો 15 જૂન 2005. મિત્રો આ સાલવારી સહિત તારીખ યાદ રાખજો. જો ઓલો કઈ સાલમાં અમલમાં આવ્યો, બરાબર, પરંતુ અમલ ક્યારથી થયો એ અલગ છે. બરાબર. અહીંયા મિત્રો આ પસાર થયાની તારીખ આપેલી છે, બરાબર. અહીંયા તમે જે સમજો એ બાકી 15 જૂન 2005 થી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અમલી બન્યો હતો. એના માટે માહિતી કમિશનરની પણ નિમણૂક થાય છે 5 વર્ષ માટે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ થ્રુ કરવામાં આવતી હોય છે. વેરાની વ્યાખ્યા આપો. મિત્રો વેરો કોને કહેવાય? વોટ ઇઝ અ ટેક્સ? બરાબર, વેરો. તો બિલ લેવાથી
અમુક રકમ સરકારમાં જાય જેને ટેક્સ કહેવામાં આવે છે, જેને વેરો કહેવામાં આવે છે. તમે બિલ ખરીદ કરો, બરાબર, બિલથી ખરીદી કરો, જેમ કે તમે કોઈ લેપટોપ લો, ફોન લો, તો તમને બિલ મળે. એમાં જે ટેક્સ કપાણો હોય, બરાબર, પછી કોઈ પણ ટેક્સ હોય, પરોક્ષ કર હોય કે પ્રત્યક્ષ કર હોય, બરાબર, જેમ કે જીએસટી હોય, તો આ બધું જે બિલ લેવાથી અમુક રકમ સરકારમાં જાય છે જેને ટેક્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ બાય ટેક્સ, બરોબર, વેરો કહેવામાં આવે છે. ઈસવીસન 2011માં ભારતમાં વાત કરીએ તો 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી એ આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી હતી? મિત્રો, 2011ની સાલવારીમાં જે વસ્તી ગણતરી થઈ એ આઝાદી પછીની ભાઈ 7મી વસ્તી ગણતરી હતી. કેટલામી? 7મી વસ્તી ગણતરી હતી. તો યાદ રાખજો ભાઈ, કેટલામી વસ્તી ગણતરી હતી? 7મી વસ્તી ગણતરી હતી. ત્યારબાદ દુનિયાના કુલ ભૂમિ વિસ્તાર પૈકી ભારત પાસે કેટલા ટકા ભૂમિ વિસ્તાર છે? મિત્રો, દુનિયાના કુલ ભૂમિ વિસ્તારની વાત કરીએ અને એમાંથી ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર 2.42% જ ભૂમિ વિસ્તાર જોવા મળે છે. કેટલું ભાઈ? 2.42% જેટલું જ વિસ્તાર જોવા મળે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં કેટલામાં ક્રમે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 7મા ક્રમે છે. વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે, બરાબર. અર્થશાસ્ત્રનો પ્રશ્ન ભાઈ. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, આવો પૂછાય પ્રશ્ન, તો ભાઈ એ પણ જવાબ તમારો ચીન બને છે. બીજા નંબરે ભારત છે. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ભારતમાં વસે છે? તો 16% જેટલા લોકો ભારત દેશમાં વસે છે. દુનિયાની જે કુલ વસ્તીના કેટલા ટકા લોકો ભારતમાં વસે છે? તો 16% જેટલા લોકો ભારતમાં વસે છે. સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના 5 ગુજરાતના જિલ્લાઓના નામ જણાવો. તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. આટલા જિલ્લા એવા છે કે જે સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના જિલ્લાઓ છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા ગુજરાતના 5 જિલ્લાઓ પૂછ્યા છે. તો સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. આ જિલ્લાઓ એવા છે જ્યાં સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે. વસ્તી ગીચતા ઇટ મીન્સ, તમને વાત કરીએ વસ્તી ગીચતા કોને કહેવાય, તો મિત્રો ધારો કે આ એક ચોરસ છે, બરાબર, આ એક ચોરસ છે, બન્યું તો નથી પણ ચોરસ સમજી લો. આની અંદર વસ્તીની જે ટકાવારી હોય ને, બરાબર, વસ્તી રહેતી હોય એને વસ્તી ગીચતામાં માપવામાં આવે છે ભાઈ. એક જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો ભારતમાં પૂછાય ને મિત્રો, ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ પૂછાય તો 940. યાદ રાખજો, કેટલું? 940. જ્યારે ગુજરાતમાં પૂછાય, જો એની પછીનો જ પ્રશ્ન છે, ગુજરાતમાં વસ્તી ગણતરી થઈ ગઈ હતી 2011માં અને સ્ત્રી પુરુષનું પ્રમાણ કાઢવામાં આવ્યું હતું, તો એ કેટલું છે મિત્રો? એ છે 918. કેટલું છે? 918. તો ફરીવાર સમજી લઈએ આ પ્રશ્નને. તો પ્રશ્નને સમજી લઈએ ફરીવાર. જો હું કીધું છે કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કે, બરાબર, તો ભારતમાં કે ને મિત્રો, તો યાદ રાખજો ભારતમાં 940 છે. કેટલું છે? 940 છે. જ્યારે એવું કે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો 918. કેટલું છે? 918. આ બંને સવાલો ભાઈ પૂછાઈ ચૂકેલા છે, તો યાદ રાખવા એ તમારી જવાબદારી બને. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? તો ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.4%. કેટલું? 74.4% જેટલું છે. ફરીવાર મિત્રો, સાક્ષરતાનું પ્રમાણ પૂછાય અને એ પણ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ પૂછાય તો 74.4% જેટલું સાક્ષરતાનું પ્રમાણ ભારતમાં જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન કંઈક આવો છે કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? તો 79.13%
31% આટલું ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ છે. તો આ બંને યાદ રાખવા. ભાઈ ભારતમાં પૂછાય તો 74.04% અને ગુજરાતમાં પૂછાય તો 79.31%. અને અત્યારે મિત્રો વસ્તી ગણતરીનું જો કામગીરી શરૂ હોય તો આ આંકડા ફરી પણ શકે છે, એટલે આંકડા બદલે એ પહેલા આપણે સબ ઓડિટર હોવા જોઈએ. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ ભાઈ. વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે તેમજ તેને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. એને મિત્રો જનગણના કહેવાય. શું કહેવાય? જનગણના. બરાબર, જનની ગણતરી કરવી એટલે જનગણના, આવું કીધું. અને એને ઇંગ્લિશમાં સેન્સસ કહેવામાં આવે છે. શું કહેવાય? ઇંગ્લિશમાં સેન્સસ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તમને આવો પ્રશ્ન પણ પૂછાય કે વસ્તી ગણતરીનું કાર્ય કોના થ્રુ કરવામાં આવે છે? તો ગૃહ મંત્રાલય, હોમ મિનિસ્ટ્રી થ્રુ આ કામ કરવામાં આવતું હોય છે. પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? તો મિત્રો પ્રાથમિક ક્ષેત્રોમાં વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખેલ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્રનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે ક્ષેત્ર કુદરતી વસ્તુઓ ઉપર, કુદરતી સંસાધનો ઉપર આધારિત હોય એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થતો જોવા મળે છે. મિત્રો અહીંયા ખેલ ક્ષેત્ર ન આવે. બરાબર, આ થોડીક મિસ્ટેક હોઈ શકે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક. આ ખેલ ક્ષેત્ર ભાઈ આવે નહીં, તો એ યાદ રાખજો. આગળ વધીએ તો સેવા ક્ષેત્ર, કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? મિત્રો સેવા ક્ષેત્રની વાત છે. બરાબર, સર્વિસ, તો એમાં શિક્ષણ આવે. શિક્ષણ એક સેવા છે. આરોગ્યની એક સેવા છે. બેન્કિંગ એક સેવા છે. પ્રવાસ એક સેવા છે. મનોરંજન આપવું તો એ પણ એક પ્રકારની સેવા જ છે. તો સેવા ક્ષેત્ર કઈ કઈ સેવાઓનો સમાવેશ કરે છે? શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, પ્રવાસ અને મનોરંજન. આટલી સેવાઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં જોવા મળે છે. વીમો લઈ લો, વીમાનો સમાવેશ પણ સેવા ક્ષેત્રમાં જ થાય છે. એને દ્વિતીય ક્ષેત્ર તરીકે પણ ઓળખી શકાય. સેવા ક્ષેત્રને તૃતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. વાત કરીએ દ્વિતીય ક્ષેત્રની, તો દ્વિતીય ક્ષેત્ર બીજા કયા નામથી ઓળખાય? કાપડ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, યંત્ર સામગ્રી, આ બધા દ્વિતીય ક્ષેત્રના ઉદ્યોગો છે. મતલબ કે જે ઉદ્યોગ પ્રાથમિક ક્ષેત્ર ઉપરથી ઉતરી આવ્યો, જેમ કે આપણે વાત કરીએ તો કપાસમાંથી આપણે સુતરાઉ કાપડની મિલ નાખીએ તો કાપડ ઉદ્યોગ આવી ગયો. કાપડ ઉદ્યોગ એ દ્વિતીય ક્ષેત્રના ઉદ્યોગમાં સમાવિષ્ટ થતી બાબત છે. આ રીતે એકબીજા સાથે બધું ઇન્ટરકનેક્ટેડ હોય. શું હોય ભાઈ? ઇન્ટરકનેક્ટેડ હોય, એકબીજા સાથે સંકળાયેલું બધી ડિટેલ્સ જોવા મળશે. ભારતે આર્થિક નીતિઓમાં ફેરફાર કરી કઈ સાલમાં ઉદારીકરણની નીતિ અપનાવી હતી? મિત્રો 1991માં માત્ર ઉદારીકરણ જ નહીં પરંતુ ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આ બધી નીતિઓને અપનાવવામાં આવી હતી. ક્યારે મિત્રો? તો 1991માં આ બધી ભાઈ સુધારણાની પ્રવૃત્તિ થઈ, જેને ઇકોનોમિક્સ રિફોર્મ્સ કહેવામાં આવે છે. બરાબર, આર્થિક સુધારણા. ત્યારબાદ પ્રશ્ન નંબર 57 છે કે 1991માં ભારતના વડાપ્રધાન કોણ હતા? તો પીવી નરસિમ્હા રાવ. 1991માં ભારતના વડાપ્રધાન તરીકે કામગીરી બજાવનાર એવા આપણા પીવી નરસિમ્હા રાવ. એને આર્થિક નીતિના જનક પણ કહેવામાં આવે છે. બરાબર, ઇકોનોમિક્સ રિફોર્મ્સના પિતા, ઇકોનોમિક્સ રિફોર્મ્સ, બરાબર, ફાધર ઓફ ઇકોનોમિક્સ રિફોર્મ, આ ઉપનામ મળેલું છે પીવી નરસિમ્હા રાવને. 1991માં ભારતના નાણામંત્રી કોણ હતા? તો આપણા મનમોહન સિંહ. ભાઈ શાંતિથી ચૂપચાપ કામ કરવા વાળા અર્થશાસ્ત્રીની જેની પાસે ડિગ્રી છે, ડોક્ટર મનમોહન સિંહ, આમ તો એમ કહેવાય. બરાબર, એવો આરબીઆઈના ગવર્નર પદે પણ રહી ચૂકેલા. તમને ખબર છે કે નથી ખબર? ખબર હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે મનમોહન સિંહ આરબીઆઈના ગવર્નર કઈ સાલવારી દરમિયાન રહ્યા હતા. કારણ કે પ્રશ્ન પૂછા હોય તો હવે ડીપમાં પ્રશ્ન પૂછાય. બરાબર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ડીપમાં પ્રશ્ન પૂછવાનું હવે નવું સૂચે છે, એટલા માટે ત્યાંથી પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ સાચો પડવો જોઈએ. WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ભાઈ સ્પેલિંગ સહિત યાદ રાખવું, કારણ કે સ્પેલિંગમાં મિસ્ટેક થતી હોય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, સ્પેલિંગ સહિત યાદ રાખો. WTOની સ્થાપના કઈ સાલમાં થઈ? તો
તો 1 જાન્યુઆરી 1995 ભાઈ WTO ની સ્થાપના કરવામાં આવી હતી ગેટના સ્થાને. તો એ ગેટ શું છે? બરાબર, ગેટ એટલે દરવાજો આપણે એમ કહીએ, પરંતુ એ ગેટ કંઈક અલગ છે અહીંયા કોમર્સની ભાષામાં. એના વિશે પણ આપણે વાત કરવી છે. યાદ રાખો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મુખ્ય મથક જીનીવા ખાતે આવેલું છે. સ્થાપના પૂછાય તો 1 જાન્યુઆરી 1995 રોજ ભાઈ WTO ની સ્થાપના થઈ હતી. WTO ના સભ્ય દેશો, જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જ્યારે સ્થપાણું, બરાબર, ત્યારે એના સભ્ય દેશો 164, બરાબર, એટલે કે જેટલા સભ્યો ગેટના હતા એટલા જ સભ્યો આમાં ટ્રાન્સફર થયા હતા. WTO કયા કરાર અંતર્ગત સ્થાપના થઈ હતી? મિત્રો, મર્કેશ સંધિ. મર્કેશ એક જગ્યાનું નામ છે, બરાબર, મર્કેશ એક જગ્યાનું નામ છે. એ જગ્યા ખાતે 1994માં, ક્યારે? 1994માં એક સંધિ કરવામાં આવી હતી અને એ સંધિ અંતર્ગત ભાઈ WTO ની સ્થાપના થઈ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ભાઈ સ્થાપના કરી નાખવામાં આવી હતી. તો યાદ રાખજો ભાઈ, WTO ની સ્થાપના કઈ સંધિ અંતર્ગત થઈ? મર્કેશ સંધિ 1994માં જે થઈ એના અંતર્ગત ભાઈ આ WTO ની સ્થાપના થઈ. WTO કયા રાઉન્ડ અંતર્ગત થઈ હતી? તો મિત્રો, રાઉન્ડ હતા, ગેટના રાઉન્ડ હતા, બરાબર, મતલબ કે સમયગાળો ફિક્સ હતો, આટલા સમયગાળામાં ભાઈ આટલું કામગીરી કરવાની, આવા ગેટના ભાઈ નિયમો હતા. તો ઉરુગ્વે રાઉન્ડ 1986 to 1994, બરાબર, એટલે કે આ સમયગાળો છે ઉરુગ્વે રાઉન્ડનો. ઉરુગ્વે પણ એક સ્થળ છે, બરાબર. તો આ ઉરુગ્વે રાઉન્ડનું અંતિમ જે શું કહેવાય બેઠક હતી એ મર્કેશ ખાતે મળી હતી અને ત્યાં મર્કેશ સંધિ થઈ 1994માં અને એના અંતર્ગત WTO ની સ્થાપના થઈ. મિત્રો, WTO આખું તમારી સમક્ષ તમારી સ્ક્રીનમાં છે. ફરીવાર રિપીટ કરવું જોઈએ કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાય તો તમારો એક પણ માર્ક જવો જોઈએ નહીં. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO ની સ્થાપના કઈ સાલમાં થઈ? 1 જાન્યુઆરી 1995. WTO નું મુખ્ય મથક જીનીવા. WTO ના સભ્ય દેશો 164. WTO કયા કરાર અંતર્ગત સ્થાપના થઈ? તો મર્કેશ સંધિ, મર્કેશ એગ્રીમેન્ટ, બરાબર, 1994માં જે થયો હતો. WTO કયા રાઉન્ડ અંતર્ગત સ્થાપના થઈ? તો ઉરુગ્વે રાઉન્ડ, બરાબર, 1986 થી લઈને 1994માં આ ઉરુગ્વે રાઉન્ડ જે કામગીરી હતી એ છે. WTO એક કોનું સ્થાન લીધું? બસ આપણે અહીંયા પહોંચવાનું હતું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કોનું સ્થાન લીધું? તો મિત્રો, એણે ગેટનું સ્થાન લીધું ભાઈ. ગેટ, બરાબર, ગેટ એટલે રસ્તો નહીં ભાઈ. ગેટનું ફૂલ ફોર્મ તમારી સમક્ષ છે ભાઈ, જોઈ રહ્યા છો તમે. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. જો જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ ભાઈ આ ગેટનું ફૂલ ફોર્મ છે. એના અંતર્ગત WTO સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ ગેટમાં સહી ક્યારે કરવામાં આવી હતી? મિત્રો, 30 ઓક્ટોબર 1947, એટલે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર નહોતું અને એ પહેલા રાષ્ટ્રસંઘ હતું, બરાબર, તમને ખબર હશે જૂની સંસ્થા રાષ્ટ્રસંઘ. તો એ રાષ્ટ્રસંઘના અંતર્ગત જ કાર્યરત હતું અને પછી સંયુક્ત રાષ્ટ્ર આવ્યું. તો ત્યાં 30 ઓક્ટોબર 1947 જ્યારે સંયુક્ત રાષ્ટ્રની UN-ની સ્થાપના થઈ ગઈ ત્યારે ગેટ અંતર્ગત ભાઈ બધા દેશોની સહી કરવામાં આવી અને 30 ઓક્ટોબર 1947ના રોજ ભાઈ ગેટમાં સહી કરવામાં આવી. ગેટનો અમલ ક્યારથી થયો? તો 1 જાન્યુઆરી 1948 થી ભાઈ ગેટનો અમલ થયો. ગેટનું ફૂલ ફોર્મ હોય તો યાદ રહી ગયું હોય ભાઈ, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ, બરાબર, ટેરિફ્સ એન્ડ ટ્રેડ ભાઈ યાદ રહી ગયું હશે. ત્યારબાદ ગેટનો અમલ ક્યારથી થયો? તો 1 જાન્યુઆરી 1948 થી. પ્રશ્નની ચર્ચા આપણે કરી લીધી. આંતરરાષ્ટ્રીય વેપારની કામગીરી કરનાર સંસ્થા કઈ છે? જો પ્રશ્ન આવો પૂછાય, નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય વેપારની કામગીરી કરતી વૈશ્વિક સંસ્થા કઈ છે? તો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ આંતરરાષ્ટ્રીય, બરાબર, આંતરરાષ્ટ્રીય વેપારની કામગીરી કરતી એક મહત્વની સંસ્થા છે. ટેરિફ અને વેપારમાં આવતા અવરોધોને દૂર કરનાર સંસ્થા કઈ છે? આવો પ્રશ્ન પણ પૂછાય. ટેરિફ, બરાબર, ટેરિફ અને ટ્રેડ, ટેરિફ અને વેપાર આ બંનેમાં ભાઈ જે પણ અવરોધો આવે છે એને દૂર કરનારી સંસ્થા તો એ પણ ભાઈ WTO જ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જ કાર્યરત
છે યાદ રાખો ભાઈ, પ્રશ્ન પૂછાઈ શકે કોઈ પણ રીતે. ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ભાઈ આ ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે ભાઈ, એટલે તમારે આ ફૂલ ફોર્મ તો યાદ રાખવું જોઈએ જ ભાઈ. ITO નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ITO કયા કોન્ફરન્સમાં સ્થાપવાનો વિચાર રજૂ થયો હતો? તો બ્રેટન વુડ કોન્ફરન્સ ભાઈ, બ્રેટન વુડ સંમેલન જે 1994 ભાઈ ભરાણું હતું, 1944 ભરાણું હતું. ત્યાં ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવાનો ભાઈ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1994, બ્રેટન વુડ્સ કોન્ફરન્સ ભાઈ, બ્રેટન વુડ કોન્ફરન્સ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આમ તો આ બધા વિશે તમને ખબર જ હશે મારી કરતા, પણ છતાં આ એક ફેરી વિડીયો જોઈ લેજો ભાઈ, પછી તમારે રિવિઝન કરવાની જરૂર નથી લાગતી મને. નું મુખ્ય મથક તો જીનીવા ખાતે નું મુખ્ય મથક આવેલું છે. નું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. મુખ્ય મથક પૂછાય તો જીનીવા ખાતે છે. ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 7 એપ્રિલ 1948 રોજ ભાઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી તરીકે ની સ્થાપના થઈ હતી. બરાબર. પ્રશ્ન તમને આવો પૂછાય કે નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સીનું નામ જણાવો. તો તમારો સાચો જવાબ બને છે. ત્યારબાદ IMF તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આ યાદ રાખો. IMF ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 ઓક્ટોબર 1944 ભાઈ, 24 ઓક્ટોબર 1944 રોજ ભાઈ જેની સ્થાપના થઈ હતી? તો IMF ની સ્થાપના થઈ હતી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ત્યારબાદ IMF નું મુખ્ય મથક હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DC અમેરિકા ખાતે ભાઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું મુખ્ય મથક આવેલું છે. તમને પ્રશ્ન આવો પૂછાય કે નીચેનામાંથી આર્થિક અને ટેકનિકલ સહાયતા પૂરી પાડવી અને આંતરરાષ્ટ્રીય વિનિમય દરને સ્થિર રાખવાની કામગીરી કઈ સંસ્થા અંતર્ગત કરવામાં આવે છે? તો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની આ જે સંસ્થા છે, બરાબર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ સંસ્થા થ્રુ ભાઈ આવી કામગીરી થતી હોય. કેવી ભાઈ? આર્થિક અને ટેકનિકલ સહાયતા પૂરી પાડવી અને આંતરરાષ્ટ્રીય વિનિમયનો દર સ્થિર રાખવાની કામગીરી. વિશ્વ બેંક, વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 27 ડિસેમ્બર 1945 ભાઈ, 27 ડિસેમ્બર 1945 ભાઈ વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી. વિશ્વ બેંકનું મુખ્ય મથક તો વોશિંગ્ટન DC અમેરિકા ખાતે ભાઈ વિશ્વ બેંકનું મુખ્ય મથક આવેલું છે. ફરીવાર ભાઈ વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન DC અમેરિકા ખાતે. DC નું ફૂલ ફોર્મ પૂછાય તો ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, આ DC નું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંકના સભ્ય દેશો તો 189 વર્લ્ડ બેંકના સભ્ય દેશો છે, એ પણ યાદ રાખો. વિશ્વ બેંક વર્લ્ડ બેંકમાં કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો વર્લ્ડ બેંકમાં 5 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. કેટલી સંસ્થાઓ? 5 સંસ્થાઓનો. IBRD આનું ફૂલ ફોર્મ પૂછાય તો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. જો શું કીધું છે ભાઈ? એનું ફૂલ ફોર્મ કીધું છે કે આંતરરાષ્ટ્રીય પુનઃનિર્માણ અને વિકાસ બેંક. એટલે કે જે રિકન્સ્ટ્રક્શન, બરાબર, જે એવા દેશો હોય જે પડી ભાંગ્યા હોય એમને ફરીથી ઊભા કરવા માટે આ બેંક ધિરાણ આપવાનું કામગીરી કરતી હોય છે. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, આંતરરાષ્ટ્રીય પુનઃનિર્માણ અને વિકાસ બેંક, આવું એનું એક ફૂલ ફોર્મ થાય છે ભાઈ. તો ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. IBRD ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1944 ભાઈ, 1944 ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટની સ્થાપના થઈ હતી 1944. અર્થવ્યવસ્થાનું પુનઃનિર્માણનું કાર્ય
કઈ સંસ્થા કરે છે? તો IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ નું કામ શું છે? અર્થવ્યવસ્થાનું પુનઃનિર્માણનું કામ કરવું. IFC, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન, આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ ભાઈ, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન આ એક સંસ્થા છે મિત્રો, જે વિત્તીય સંસ્થા છે, બરાબર, વિત્તીય સેવાઓ પૂરી પાડે છે, ધિરાણ કરવાનું કામગીરી કરે છે. IFC ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1956, 1956 ના રોજ ભાઈ IFC ની સ્થાપના થઈ હતી, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન, આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ. ત્યારબાદ સદસ્ય દેશોની નિજી ક્ષેત્રીય સંગઠનોને વાણિજ્યિક વ્યાજદર પર ઋણ ઉપલબ્ધ કરાવવાનું કામ કોણ કરે છે? IFC, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન ભાઈ, બરાબર, ઋણ આપવાનું કામ કરે છે, એટલે કે ધિરાણ અપાવવાની કામગીરી IFC દ્વારા થાય છે. IDA શું છે? ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. IDA શું છે ભાઈ? ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. IDA ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1960માં ભાઈ, 1960માં IDA, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશનની સ્થાપના થઈ હતી. IDA ને વિશ્વ બેંકની ખાલી જગ્યા કહે છે, તો એને વિશ્વ બેંકની ઉધારબારી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉધારબારી કહેવામાં આવે છે. ICSID એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ, બરાબર, એ એનું ફૂલ ફોર્મ છે. ICSID ની સ્થાપના ક્યારે થઈ હતી? 1966માં, 1966માં ભાઈ એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ MIGA, મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી. જો મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી ભાઈ, તો આ મેગાની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં. ક્યારે થઈ હતી? 1988માં. વિદેશી પૂંજી નિવેશમાં વધારો કરવા માટે, જો વિદેશી પૂંજી નિવેશમાં વધારો કરવાના હેતુથી આ કામ કરતી એક સંસ્થા છે MIGA, બરાબર, MIGA યાદ રાખજો ભાઈ, આ સંસ્થાનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય અમને જણાવજો. બાકી ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.